સાથે બીજા મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। દસાડાના ધારાસભ્ય પી.કે. પરમારના પુત્રનું એક કારસ્તાન સામે આવ્યું છે। યુવકનું અપહરણ કરીને ઢોર માર મારવામાં આવ્યો હોય તેવો આરોપ લાગી રહ્યો છે। જાહેર રસ્તા પર યુવકને ઢોર રજની જેમ ઢોર માર મારવામાં આવ્યો। રાજરત્ન નાગવંશી નામના યુવકને સરા જાહેર માર મારવામાં આવ્યો તેવો આરોપ લાગી રહ્યો છે। યુવકને અપહરણ કરીને રાજરત્ન નાગવંશીને માર મારવામાં આવ્યો। રજની પરમારનો માર મારતો આ વિડીયો પણ સામે આવ્યો છે। રજની પરમાર સાથે અન્ય 3 યુવકો પણ આ વિડીયોમાં દેખાઈ આવે છે। બાબુ રાઠોડ, મહેશ પરમાર અને મયુર નામનો શખ્સ આમાં સામેલ હોવાની જાણકારી છે। આ વિડીયો અંદાજે 20 દિવસ પહેલાનો હોવાનું અનુમાન છે। જો કે ભોગ બનનાર યુવકની સુરેન્દ્રનગર એસપીને રજૂઆત સામે આવી છે। બહુજન વિકાસ પથના નેજા હેઠળ એસપીને રજૂઆત કરવામાં આવી। અનુસૂચિત જાતિના વિવિધ જિલ્લાના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। સુરેન્દ્રનગરના એસપીને પુરાવા તરીકે આ વિડીયો રજૂ કરવામાં આવ્યો છે। 20 દિવસ વીતી ગયા છતાં પણ પોલીસ ફરિયાદ નથી લેતી તેવો આરોપ લાગી રહ્યો છે। ફરિયાદ ન નોંધાય તો ગાંધીનગર સુધી પદયાત્રા કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। સુરેન્દ્રનગરથી ગાંધીનગર નગ્ન પદયાત્રા કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આ મામલો મોટો થઈ રહ્યો છે। અત્યારે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા વીરેન। જી વીરેન, અહીં ધારાસભ્યના પુત્રનું કારસ્તાન સામે આવ્યું છે, શું છે આખો મામલો? ચોક્કસથી માંગી વાત કરું તો પાટડી તાલુકાના પાનવા ગામના એક યુવકને પાટડી ખાતે માર મારવામાં આવ્યો હતો। આ માર મારવા મામલે 20 દિવસ કરતા પણ વધુ સમય વીત્યો હોવા છતાં પોલીસ ફરિયાદ ન નોંધતા ભોગ બનનાર યુવક સહિત સમાજના આગેવાનો દ્વારા હાલ સુરેન્દ્રનગર એસપી કચેરી ખાતે ઉમટી પડ્યા અને એસપી પ્રેમસુખ ડેલીને આ મામલે રજૂઆત કરવામાં આવી હતી। ખાસ કરીને આ અંગેની વાત કરવામાં આવે તો ભોગ બનનાર જે યુવક છે રાજરત્ન નાગવંશી, તેને દસાડા ભાજપના ધારાસભ્ય પી.કે. પરમારના પુત્ર રજની પરમાર તેમજ રોનક બાબુભાઈ રાઠોડ, મહેશ ગણેશભાઈ પરમાર અને મયુર નામના શખ્સ દ્વારા અપહરણ કરી મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ યુવકને માર મારતા હોય તેવો વિડીયોના આધાર પુરાવા સાથે સ્થાનિક પાટડી પોલીસને અગાઉ અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆત બાદ પણ ધારાસભ્ય કે તેમના પુત્ર સાથે કોઈ પણ જાતની ફરિયાદ નોંધવામાં નહીં આવતી હોવાનો પણ હાલ આક્ષેપ કરવામાં આવ્યો છે। 20 દિવસ કરતા પણ વધુ સમય વીતી ગયો છતાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતા હાલ એસપીને આ મામલે રજૂઆત કરવામાં આવી છે। તેમજ આગામી દિવસોમાં ભાજપના ધારાસભ્ય પી.કે. પરમાર અને તેમના પુત્ર સહિત માર મારનાર તમામ સામે જો ફરિયાદ નોંધવામાં નહીં આવે તો નગ્ન હાલતમાં સુરેન્દ્રનગર સહિત કારીના ગાંધીનગર ખાતે રજૂઆત કરવાની હાલ ચીમકી પણ ઉચ્ચારી છે। જોકે હાલ એસપી પ્રેમસુખ ડેલીએ રજૂઆતને પગલે યોગ્ય અને કાયદાકીય કાર્યવાહી કરવાની ક્યાંક ખાતરી આપી છે। જી ઓકે વીરેન, આભાર આપનો। એટલે એક યુવકને એટલી હદે ઢોર માર મારવામાં આવ્યો છે કે યુવકના દ્રશ્યો અમે આપને બતાવી શકીએ એવી પરિસ્થિતિ પણ નથી। એ વિડીયો બ્લર કરીને બતાવવો પડી રહ્યો છે। આ દ્રશ્યો જુઓ, સરા જાહેર ધારાસભ્યના પુત્ર અહીં ગુંડાગીરી કરી રહ્યા હોય તેવો ઘાટ અહીં સર્જાયો છે। જ્યારે ધારાસભ્યને ફોન કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છે, ધારાસભ્યને પૂછવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો ધારાસભ્ય એવું જવાબ આપે છે કે હું મીટિંગમાં વ્યસ્ત છું। ધારાસભ્ય ભાજપના છે, શું ભાજપના ધારાસભ્યો છે તો તમે ગમે તે કરી શકશો? અને ભાજપના ધારાસભ્ય એવું કહે છે કે હું મીટિંગમાં વ્યસ્ત છું અને ભાજપના ધારાસભ્યનો દીકરો બહાર સરા જાહેર આવી રીતે કોઈકને ઢોર માર મારે છે। આ ક્યાંનો ન્યાય છે? ક્યાંનું આ સત્તા છે? કેવું તંત્ર ચાલી રહ્યું છે? સવાલ અત્યારે ઉઠાવવો પડી રહ્યું છે। આ દ્રશ્યો સુરેન્દ્રનગરના દસાડાનું છે કે જ્યાં એક યુવકને ઢોર માર મારવામાં આવ્યો અને ધારાસભ્યનો પુત્ર પણ આ દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળે છે। અને જે યુવકને માર મારવામાં આવી રહ્યો છે એ અનુસૂચિત જાતિનો યુવક છે। અનુસૂચિત જાતિનો યુવક છે એટલા માટે માર મારવામાં આવ્યો કે પછી કોઈ અન્ય કારણ છે? તો સવાલ છે। જો કે ધારાસભ્યના પુત્ર સહિત અન્ય 3 લોકો પણ તેની સાથે સરા જાહેર આ યુવકને માર મારી રહ્યા છે। શું અસામાજિક તત્વોના આતંક વધી ગયો છે કે પછી આ ધારાસભ્યનો પુત્ર છે એટલે પોલીસ કાર્યવાહી નથી કરતી? પરિવારજનોનો આરોપ એવો પણ છે કે 20 દિવસ વીતી ગયા, એસપીને અમે રજૂઆત કરી છે, પુરાવા તરીકે આ વિડીયો આપ્યો છે, છતાં પણ પોલીસ ફરિયાદ નથી લેતી। કેમ પોલીસ ફરિયાદ નથી લેતી? સામે ભાજપના ધારાસભ્ય છે તો તમે ફરિયાદ પણ હવે નહીં નોંધો? ધારાસભ્યના પુત્ર રજની, રોનક, મહેશ અને મયુર દ્વારા ચારે દ્વારા ત્યાંથી એને મારું અપહરણ કરી અને મને અલગ અલગ જગ્યાએ 3 જગ્યાએ લઈ ગયા। રામદેવ માર્ગથી મને ત્યાંથી ગાડીમાં મારતા મારતા બાબા સાહેબ સ્ટેચ્યુ લઈ ગયા અને ત્યાંથી એમને વણકર સમાજ ભવનમાં લઈ ગયા અને ત્યાં પણ મને ઢોર મારવામાં આવ્યો। અને એક મહત્વની બાબત એવી હતી કે એમનો ધારાસભ્યનો ફોન પણ એ વખતે ચાલુ હતો અને ત્યાં એમને આવતા હતા રૂબરૂ, અને એ રૂબરૂ આવવાના કારણે એમને ત્યાં સુધી મને કહ્યું હતું કે તમે સાહેબ આવે એટલે તમે માફી માંગી લેજો। પાટડી દસડા વિધાનસભાના ધારાસભ્ય પી.કે. પરમાર અને એના મળતિયાઓ દ્વારા જાહેરમાં ઢોર માર મારી અપહરણ કરી ગોંધી રાખી અને જેની ફરિયાદ સુધા આજ દિન સુધી નથી લેવાતી। સોશિયલ મીડિયામાં જેના વિડીયો વાયરલ થયા છે, જે મારવામાં આવ્યા છે, આ પોલીસ
એમ કહેવાય કે ગુજરાતની પોલીસને ધન્યવાદ આપું છું કે સામાન્ય કોઈ રીલ્સ બનાવતા હોય, જે કોઈ બાઇક ઉપર સ્ટન્ટ કરતા હોય, કોઈ એવા ચેનચાળા કરતા હોય, એ લોકોને તાત્કાલિક પોલીસ ગોતી અને ફરિયાદ કરી અને એને દંડ કરવામાં આવે છે. પરંતુ આવડો મોટો જે માનવતાને શર્મનાક બનાવે એવો હીન કૃત્ય કરવામાં આવ્યું છે, જેને જાહેરમાં ઢોર માર મારવામાં આવ્યો છે, એના વિડીયો ફૂટેજ હોવા છતાં આ પોલીસ છે એને ધન્યવાદ અમે આપીએ છીએ સુરેન્દ્રનગર પોલીસને કે એના ઈશારે એ એફઆઈઆર નથી લેતી.